નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 30મી સપ્ટેમ્બર અને વાર થયો છે મંગળવાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, અડધું નહીં, આખું ગુજરાત ડૂબશે પાણીમાં। કારણ કે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો, અરબ સાગરના દરિયામાંથી અત્યારે એક ખૂંખાર વરસાદી સિસ્ટમ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે પહોંચેલી જોવા મળી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અત્યારે 3 નંબરનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે। આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। આમ ગુજરાત નજીક એક નહીં, બે નહીં, ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા જોવા મળી છે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની પણ નવી નકોર આગાહી સામે આવી છે। પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 7 ઓક્ટોબર સુધી આ વરસાદનો નવો રાઉન્ડ ચાલુ રહેશે। ત્યાર પછી મિત્રો ગુજરાતમાંથી ચોમાસું ધીમી ગતિએ વિદાય લેતું જોવા મળવાનું છે। પરંતુ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હજુ પણ ગરમી અને વરસાદની નવી નકોર આગાહી સામે આવી છે। કારણ કે મિત્રો અરબ સાગરના દરિયામાંથી ખૂંખાર વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ત્રાટકેલી જોવા મળી છે। અત્યારે મિત્રો 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 3 કલાકમાં ગુજરાતમાં આંધી, તૂફાન, વંટોળ સાથે મેઘરાજા કોપાયમાન થવાના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે। જેમાં મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જૂનાગઢ છે, વેરાવળ છે, આ ગીર સોમનાથ છે, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગરમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે। હવે મિત્રો આ વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે અને ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ફરી એક વખત કચ્છમાં પણ રીતસરનું મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। અને મિત્રો બંગાળની ખાડીમાં ઉપરી નવી વરસાદી સિસ્ટમ બની રહી છે। આમ મિત્રો દિવાળી સુધી અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। સાથે મિત્રો ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે ફરી એક વખત મેઘરાજા। કારણ કે છેલ્લા 3 દિવસથી તો ગુજરાતમાં અંધારિયો વરસાદ પડી રહ્યો છે। અમુક વિસ્તારોમાં તો નદી નાળાઓ છલકાણા છે, રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થયા છે, મકાનો પાણીમાં ડૂબ્યા છે, પૂરેપૂરા ગામડાઓ પણ પાણીમાં ડૂબતા હોય તેવા હવામાન સમાચાર। આ સાથે નદી નાળાઓ પણ છલકાણા છે। આગામી કલાકોને લઈને પણ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે। આખું ગુજરાત પણ પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે। ખાસ એ કે અંબાલાલ પટેલે તો મિત્રો નવા નક્ષત્રને લઈને પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। ઘેલી ચિત્રા નક્ષત્રને લઈને પણ શું આગાહી વ્યક્ત કરી છે એ તમામ હવામાન સમાચાર એક પછી એક આજના આ વિડીયોની અંદર જાણીશું। એ પહેલાં મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। આગામી 3 કલાકમાં ગુજરાતના કયા ભાગોની અંદર ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ તો વાવાઝોડા સાથે શું નવી નકોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે તમામ સમાચાર જાણીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। જેમાં આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે જેમાં મિત્રો દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ અને દીવમાં હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। આ સાથે કચ્છમાં પણ મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર યલો એલર્ટની વોર્નિંગ જાહેર થઈ છે। આ મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ખાસ દક્ષિણ ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। કારણ કે આ વરસાદી સિસ્ટમ અત્યારે હાલ સૌરાષ્ટ્રના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે કચ્છના ભાગોને આ વરસાદી સિસ્ટમ ધમરોળી રહી છે તેવા હવામાન સમાચાર છે। આ મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર શું અત્યારે વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો। અને મિત્રો આ વિડીયોની અંદર જો ગણતરીની કલાકોમાં 500 લાઈક આવી જશે તો તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગ તરફથી શું નવી નકોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે, શું મિત્રો દિવાળી આસપાસ પણ વાદળછાયું વાતાવરણ રહેશે, તમામ હવામાન સમાચાર છે એ મળી જાય એ માટે ખાસ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। હવે ગુજરાત રાજ્ય ઉપર મિત્રો ત્રાટકેલું મિની વાવાઝોડું અત્યારે વિનાશ વિખેરી રહ્યું હોય તેવા સમાચાર। કારણ કે આ વાવાઝોડું દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં ત્રાટકવાની સાથે દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો નવસારી, વલસાડ, સુરતના તટીય ક્ષેત્રની અંદર આંધી, તૂફાન, વંટોળ સાથે જળબંબાકાર વરસાદ વિખેરી રહેલું આ વાવાઝોડું જોવા મળી રહ્યું હતું। ત્યાર પછી આ વાવાઝોડું
આગામી 3 કલાકની અંદર આ સિસ્ટમે પોતાનો સ્ટફ નક્કી કર્યો। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો ત્યારે લાઈવ કે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સક્રિય બનેલી નવી વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો અત્યારે ગુજરાત ઉપર ઘેરાતે જોવા મળી છે। આ સાથે મિત્રો કચ્છના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ધીમે ધીમે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધેલી સિસ્ટમ કે જે ગુજરાત ઉપર ત્રાટકેલી જોવા મળી રહી છે અને મિત્રો જળ હોનારત જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અનેક જિલ્લાઓની અંદર ફરી એક વખત મેઘરાજા અત્યારે મેઘ તાંડવ કરી રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવ્યા। મિત્રો અત્યારે સિસ્ટમની સંપૂર્ણ અપડેટ મેળવીએ તો બંગાળની ખાડીમાં સૌ પ્રથમ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બની। ત્યાર પછી આ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધીને ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના વિસ્તારો સુધી 27 તારીખના રોજ ત્રાટકેલી હતી। ત્યારબાદ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર પહોંચેલી જોવા મળી હતી। આ સિસ્ટમ ગુજરાત નજીક પહોંચવાની સાથે આજે અને હજુ પણ આવનારા 2 દિવસ દરમિયાન ગુજરાતમાં મેઘ તાંડવ મચાવતી જોવા મળવાની છે। ગુજરાત રાજ્યમાં તોફાની ભયંકર અતિ ખૂંખાર પવનની તીવ્રતા સાથે રાજ્યમાં આભ ફાટતું જોવા મળવાનું છે। આખું ગુજરાત પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે અને અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીએ શું નવી નકોરાગી વ્યક્ત કરી છે તમામ હવામાન સમાચાર જાણીશું। આ સાથે મિત્રો અત્યારે રાજ્યમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી આભ ફાટતું ગુજરાતમાં જોવા મળવાનું છે। ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની નવી આગાહી સામે આવી છે। જેમાં મિત્રો નજર કરીએ તો તમે જોઈ શકો છો ખાસ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદી સિસ્ટમની ભયંકર ઘાત ઘેરાયેલી જોવા મળી છે। તેની સાથે સાથે મિત્રો વાત કરીએ તો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે હાથિયા હસ્ત નક્ષત્રની અંદર કહેવામાં આવે છે કે આ નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે। હસ્ત નક્ષત્રની શરૂઆત સાથે સંપૂર્ણ ગુજરાતના ક્ષેત્રોની અંદર કાળા ડિબાંગ વાદળોની અંદર અતિ તોફાની નવા વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો ગુજરાતના વિસ્તારોની અંદર અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી નવી વરસાદી સિસ્ટમની અસરો પણ ગુજરાત રાજ્યમાં વધતી જોવા મળી છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમની ઘાત ફરી એક વખત ગુજરાતમાં જળ હોનારત આવશે। મેઘ તાંડવ શરૂ થતું જોવા મળી રહ્યું છે। ખાસ એ કે આવનારા 3 કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર મિત્રો કયા જિલ્લાની અંદર ક્યાં કેટલો અને કેવી રીતે વરસાદ જોવા મળશે અને ભયંકર વરસાદનો ખતરો પણ ગુજરાત રાજ્યમાં ટોળાઈ રહ્યો છે। મિત્રો અત્યારે હાલ જે રીતના હવામાન સમાચાર આવી રહ્યા છે સામે કે વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઈનો છે જોવા મળી રહી છે કયા ક્ષેત્રની અંદર મિત્રો નવી સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાત રાજ્યમાં થતું જોવા મળી રહ્યું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો છેલ્લા ઘણા બધા દિવસથી ગુજરાત ઉપર મિત્રો મિની વાવાઝોડું ત્રાટકેલું હતું પરંતુ બીજા કયા પંથકની અંદર કયું વાવાઝોડું ત્રાટકશે કેવી રીતે જોવા મળશે ગુજરાત રાજ્યની અંદર આગાહીકારક અંબાલાલ પટેલ દ્વારા હજુ પણ મિત્રો વરસાદને લઈને શું નવી નકોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેની સાથે મિત્રો અત્યારે સિસ્ટમની જે ભયંકર ઘાતની અસરો જોવા મળી રહી છે ગુજરાતના કયા વિસ્તારની અંદર મિત્રો કેટલા ઇંચ વરસાદ પડશે અને કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। આ સાથે મિત્રો હજુ પણ હવામાન વિભાગની આગાહી અનુસાર મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો આગામી 3 કલાકમાં ગુજરાતમાં આભ ફાટવાના પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ વરસાદી સિસ્ટમ કચ્છ નજીક પહોંચી છે। કચ્છમાં પણ જળ હોનારત સર્જાશે। કચ્છ આખું પાણીમાં ડૂબતું જોવા મળે છે। ગુજરાતમાં મિત્રો શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે કયા વિસ્તારની અંદર મિત્રો ચેતવણી જાહેર કરવામાં આવી છે રીતસરનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જેમની જિલ્લાઓને લઈને વિગતવાર માહિતી આપવામાં આવી છે। તમે મિત્રો લાઈવ અત્યારે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે પોતાની અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે। ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે જળ હોનારત સર્જાણી છે। મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમ તબાહી મચાવતી જોવા મળી છે। આ સિસ્ટમનો જે સ્ટફ લાઇન છે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે પણ ગુજરાતમાં છે। સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર 3થી લઈને મિત્રો 5 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે તો અમુક વિસ્તારોમાં 8 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે। કચ્છના ક્ષેત્રની અંદર પણ મિત્રો વરસાદનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો એ રીતે 3થી લઈને 5 ઇંચ સુધીના ગુજરાત રાજ્યમાં વરસાદ જોવા મળશે। વાવાઝોડાએ તબાહી મચાવેલી જોવા મળી છે।
મધ્ય ગુજરાતના વિસ્તારોથી લઈને ઉત્તરી ગુજરાતના ક્ષેત્રો સુધી આ વરસાદી સિસ્ટમની અસરો છે વર્તાતી જોવા મળી રહી છે. આ મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા જે જિલ્લાઓમાં જે તાજી લેટેસ્ટ માહિતી અપડેટ સામે આવી રહી છે એની માહિતી ત્યારબાદ મિત્રો લાઈવ સેટેલાઇટ વિસ્તારની અંદર વાત કરીશું, સવિસ્તર માહિતી મેળવીશું. તો સાવધાન સાવધાન સાવધાન, ફરી એક વખત ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર. અનેક જિલ્લાની અંદર ઘોડાપૂર અથવા આ અંગેની આગાહી સામે આવી છે. ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની પણ શક્યતા સામે આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં ભયંકર વીજળીના ચમકારા, મેઘગર્જના થવા અંગે પણ રીતસરની તોફાની વોર્નિંગ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે તોફાની પવનો 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને મેઘગર્જના શરૂ થઈ ચૂકી છે. અને મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદના સિસ્ટમને લઈને અનેક જિલ્લાઓની અંદર હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની જે વોર્નિંગ જાહેર થઈ છે. અને આજે પીળા કલરનો ભાગ જોઈ શકો છો ત્યાં 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થશે. આ મિત્રો ગુજરાત રાજ્ય માટે મિત્રો જે નકશો જાહેર કરવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો આગામી 24 કલાક દરમિયાન ગુજરાતમાં કેવું હવામાન જોવા મળશે. આ મિત્રો ભારેથી ભારે વરસાદની શક્યતા જોવા મળી છે. ગુજરાત રાજ્યમાં સક્રિય બનેલી નવી સિસ્ટમ અને નવા નક્ષત્ર હસ્ત નક્ષત્રમાં હાથીઓ પોતાની સૂંઢ ફેરવવા માટે તૈયાર બેઠો છે. અને મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર તોફાની ભયંકર વરસાદી સિસ્ટમની અસરો વર્તાતી જોવા મળી છે. અત્યારે ગુજરાતની અંદર મિત્રો અચાનક જ મોટી અસ્થિરતા સર્જાણી છે. આવનારા 4 તારીખ સુધીના ગુજરાતના નકશા જાહેર થયા છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો 5 તારીખે પણ ગુજરાતમાં વરસાદનું વિસ્તાર અને વરસાદની શક્યતા વધતી જોવા મળી છે. હા મિત્રો નજર કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે. કચ્છમાં પણ મિત્રો ઓરેન્જ એલર્ટ છે જાહેર થયું છે. આ મિત્રો આ વિસ્તારોની અંદર રીતસરનું જળહોનાર સર્જાશે, મેઘ તાંડવ શરૂ થયું છે, આબ ફાટતું હોય તેવા હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે. આ મિત્રો ગુજરાત રાજ્યમાં આજે 3 પ્રકારના જુદા જુદા એલર્ટ છે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યા છે. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ખાસ કે અત્યારે ભારેથી ભારે વરસાદ છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો હવે પછી થોડાક હળવા મધ્યમ વરસાદ છે કચ્છમાં પણ જોવા મળશે. અને આ વરસાદની જે તીવ્રતા અને વિસ્તાર છે બંનેમાં ઘટાડો થયો હોય તેવા હવામાન સમાચાર. ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. ગુજરાત રાજ્યમાં અત્યંત ભારે વરસાદની શક્યતા પણ સામે આવી છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે હવે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે પણ દક્ષિણ ગુજરાત રાજ્ય અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જાહેર કરી દેવામાં આવી છે. આ મિત્રો આ જે રેડ એલર્ટની જે વોર્નિંગ સામે આવી છે ત્યાં મિત્રો આગામી કલાકોમાં 5થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. આ વિસ્તારોમાં મિત્રો પડતો જોવા મળી રહ્યો છે. જેમાં મિત્રો હવે ખાસ કે આજ રોજ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓ અત્યંત ભારેથી ભારે વરસાદની આગાહી સામે. આ મિત્રો અમરેલી છે, ગીર સોમનાથ છે, સોમનાથની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો વેરાવળ છે. આવનારી 3 કલાકમાં આ ભાગોમાં પણ હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટની જે વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે. દરિયાઈ કાંઠે માછીમારોનો દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ છે. આ સાથે મિત્રો બીજા નંબર ઉપર વાત કરીએ તો ભયંકર વરસાદ પડવાને લઈને પણ અત્યારે લેટેસ્ટ આગાહી છે સામે આવી રહી છે. મિત્રો તમે જોઈ શકો છો રાજકોટના ક્ષેત્રથી લઈને ભાવનગરના વિસ્તારો સુધી, સુરતના પંથકોથી લઈને મિત્રો તમે જોઈ શકો છો એ રીતે નવસારી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થયો છે તેવા હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો જિલ્લાઓ વિશે સવિસ્તર જાણકારી મેળવી તો મિત્રો વાવાઝોડાનો ખતરો છે ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ તરફથી પણ ખાસ રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટના સિગ્નલો જાહેર કરી દેવામાં આવશે. જેમાં મિત્રો હવે આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું. મિત્રો હાલ તમે જોઈ શકો છો ખાસ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે વેરાવળ લાગુના વિસ્તાર છે, પોરબંદર છે, ભાણવડ લાગુના વિસ્તારમાં પણ અત્યંત ભારે વરસાદી શક્યતા અને વિસ્તારમાં બંનેમાં વધારો થયો છે. જે આ દર્શક મિત્રો તે તોફાની વરસાદી સિસ્ટમ છે ગુજરાત નજીક તો પહોંચી છે અને છેલ્લે આ વરસાદનો છેલ્લો રાઉન્ડ છે અને તબાહી મચાવતો પણ જોવા મળી રહ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના અનેક ક્ષેત્રોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની જે આગાહી છે સાચી પડી અને આ વરસાદી સિસ્ટમનું મિની ભયંકર અત્યંત ભારે વરસાદની આગાહી આસપાસ આજે પણ સંપૂર્ણ ક્ષેત્રની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે મેઘગર્જના શરૂ થઈ ગઈ છે.
અને મિત્રો તમે જોઈ શકો છો આગાહી સામે આવી છે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો હાલ તમારા જાણકારી માટે આપણે જણાવી દઈએ તો અત્યારે જે રીતે વરસાદી સિસ્ટમ કે જે અત્યારે થોડુંક નબળું પડ્યું છે, ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત પહોંચ્યું છે અને ત્યાર પછી હજુ પણ એ વરસાદી સિસ્ટમ જતી રહેશે, પરંતુ બંગાળની ખાડીમાં નવા લો પ્રેશરો બની રહ્યા છે. અને આ વરસાદી સિસ્ટમના જે લો પ્રેશરો છે એમના કારણે જ ગુજરાતમાં આજે સાર્વત્રિક તો અમુક ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા જોવા મળી હતી. તેવા પણ મિત્રો હવામાન સમાચાર જાણી લીધા છે. આ મિત્રો ગુજરાતમાં કચ્છનો વારો છે. કચ્છ પણ આખું પાણીમાં ડૂબતું જોવા મળે છે, કારણ કે આ વરસાદી સિસ્ટમ છે ફરી એક વખત ગુજરાતથી દૂર જતી હોય અને ફરીથી ગુજરાત નજીક આવતી જોવા મળી રહી છે. અને મિત્રો હાલ તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ આ વાવાઝોડું છે મિત્રો હાલ ઓમાન દેશ અને પાકિસ્તાન તરફ જવાના બદલે આ વાવાઝોડું છે કચ્છના વિસ્તારો સુધી પહોંચી જશે, તેવા પણ અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર છે. અને મિત્રો તમે જોઈ શકો છો જિલ્લાઓ પ્રમાણે કે આગામી 3 કલાકમાં ગુજરાતના કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે. મિત્રો ગુજરાતના જેમાં ખાસ જૂનાગઢ છે, આ સાથે બગસરા છે, વિસાવદર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કેશોદ છે, તુલસી શામ વિસ્તારની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આભ ફાટતું જોવા મળે છે. રીતસરનું જળ હોનારત સર્જાશે અને આગામી દિવસોને લઈને પણ મિત્રો ખૂબ જ અગત્યના અને મહત્વના સાબિત થવા જઈ રહ્યા છે, કારણ કે મિત્રો અત્યારે છેલ્લા ઘણા દિવસથી કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસું વિદેય તરફ આગળ વધ્યું હતું, પરંતુ અત્યારે જે રીતે હવામાન સમાચાર આવી રહ્યા છે સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અને મિત્રો હાલની જે સિસ્ટમનું જે ખાસ આપણે જણાવી દઈએ તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાંથી અત્યારે વરસાદી સિસ્ટમ સ્ટફ લાઈનો છે એ પસાર થતી જોવા મળી રહી છે, પરંતુ વાતાવરણની અસ્થિરતાના ભાગરૂપે ગુજરાત આખું પાણીમાં ડૂબતું જોવા મળે છે. ગુજરાતમાં મજબૂત વરસાદી સિસ્ટમની ઘાતો જોવા મળી રહી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં ખાસ મિત્રો હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જોઈ શકો છો અત્યારે હાલ વરસાદનું જોર છે એ યથાવત છે, પરંતુ મિત્રો ગોંડલ, જસદણ, હાલ મિત્રો આપણે જણાવીએ તો બોટાદના વિસ્તારોથી લઈને મિત્રો અહીંયા સૌથી અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મિત્રો ગુજરાતના વાતાવરણમાં અચાનક જ ભેજનું પ્રમાણ વધશે. અને મિત્રો ગીર સોમનાથના વિસ્તારો છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે વેરાવળ લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા જોવા મળે છે. ગુજરાત આખું પાણીમાં ડૂબતું જોવા મળે છે, કારણ કે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ વાવાઝોડું છે સૌરાષ્ટ્રના ખાસ મિત્રો અમરેલી આજુબાજુના વિસ્તારોથી આ વાવાઝોડું કુલ છે, પરંતુ જ્યારે પણ આ વાવાઝોડું છે ખુલશે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ તો જે રીતે આ વાવાઝોડું આગામી દિવસોમાં યુટર્ન પણ લઈ શકે છે. આ વાવાઝોડું યુટર્ન લઈને ફરી એક વખત ગુજરાત નજીક આવી રહ્યું છે, જેમના કારણે જ અત્યારે મિત્રો અત્યારે હાલ ભારેથી ભારે વરસાદની શક્યતા છે કે જે હવામાન વિભાગે કરી છે. સુરતના મિત્રો તાપી છે એ વિસ્તારોની અંદર છે ભારેથી ભારે વરસાદની શક્યતા જોવા મળી છે. આ મિત્રો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હાલ મિત્રો આપણે જણાવીએ તો આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે ત્યારે, કારણ કે આભ ફાટતું ગુજરાતમાં નક્કી કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં જળ હોનારત સર્જાશે અને મિત્રો વરસાદી સિસ્ટમ સક્રિય હોવાની સાથે સાથે અત્યારે તમે જોઈ શકો છો આ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતના ઘણા બધા ભાગોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે અને આભ પણ ફાટ્યું છે, તેવા હવામાન સમાચાર છે. જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ મહીસાગર અને મહીસાગરમાંથી આગળ વધીને આ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત નજીક અથવા તો મિત્રો હાલ તમે જોઈ શકો છો અત્યારે કચ્છ પણ મિત્રો આગામી દિવસોમાં પાણીમાં ડૂબતું જોવા મળે છે. મિત્રો હાલ તમે જોઈ શકો છો આગામી 3 કલાક માટે ગુજરાતમાં ફરી એક વખત વાવાઝોડું સક્રિય થતો જોવા મળી રહ્યું છે. આગામી કલાકો માટે ગુજરાતવાસીઓને સાવચેત રહેવા માટે અપીલ